શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના અભ્યાસમાં આપણે આગળ વધીએ છીએ. એમાં આપણે અત્યારે ધ લાસ્ટ ચેપ્ટર એપેન્ડિક્સમાં જે અમુક પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે કવર કરીએ છીએ, અને તદુપરાંત આપણે બીજા પણ પ્રશ્ન જે સંપ્રદાયમાં પૂછાતા હોય અથવા હરિભક્ત પૂછતા હોય એની પણ સ્પષ્ટતા આપણે કરી રહ્યા છીએ. આપણે સૌ પ્રથમ પુરુષોત્તમની વાત કરી, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. પછી અક્ષરબ્રહ્મ લગતા પ્રશ્ન અમુક હોય એ પણ આપણે જોયા, અને મુક્ત અંગે પણ પ્રશ્ન આપણે એ જોયા. લાસ્ટ ટાઈમ મહારાજે જે બધા મંદિરો કર્યા એની વાત કરી. અક્ષર પુરુષોત્તમનો સંકલ્પ પણ મહારાજે કર્યો હતો કે હું અને મારા ઉત્તમ ભક્ત, એવા સંકલ્પ પણ મહારાજે કર્યા હતા બોચાસનમાં અને સારંગપુરમાં, અને ગઢડામાં પણ કહ્યું હતું કે આ ટેકરા ઉપર ભવિષ્ય ઉપર મંદિર થશે. અને છેલ્લી વાત આપણે અક્ષર પુરુષોત્તમની મૂર્તિની વાત કરી. યુગલ મૂર્તિ, ઉપાસના તો એક જ છે, પણ મૂર્તિ ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્તની અને શાસ્ત્રીજી મહારાજના હિંમતની પણ આપણે વાત લાસ્ટ ટાઈમ કરી હતી. તો આમાંથી પણ આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજે જે કંઈ કાર્ય કર્યું ને એ શાસ્ત્રોક્ત હતું, વેદોક્ત હતું, અને શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ એ કાર્ય હતું. એ જ આપણે મુખ્ય સમજવાનું છે. અને આપણે વાત કરી છેલ્લે કે શાસ્ત્રીજી મહારાજની કેવી હિંમત. આમ તો હિંમતની સાથે ભગવાનમાં અતિશય શ્રદ્ધા, કે એ જે કાર્ય કરી રહ્યા હતા ને એ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત મુજબે જ કાર્ય હતું. હી વોઝ કન્વિન્સ્ડ, અને બીજાને પણ એમણે કન્વિન્સ કર્યા, કારણ કે મહારાજે જ વાત કરી હતી વૈષ્ણવમતમાં કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ તથા ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો અને સમગ્ર ઐશ્વર્ય તે લઈને આ પૃથ્વી ઉપર આવે છે. આ વાત સમજવી અને બીજાની આગળ આ વાત કરવી. પ્રથમનું 71મું વચનામૃત, સેક્શન 1 નંબર 71. એટલે એ શાસ્ત્રીજી મહારાજ મંડ્યા, અને એમના ગુરુ ભગતજી મહારાજ, એમના ગુરુ જાગા સ્વામી, એમને પણ આવી રીતે એમને ખૂબ પ્રેરણા આપી હતી કે તમારા દ્વારા ભવિષ્ય આ કાર્ય થશે. ધીમે ધીમે જે જુનાગઢના સંતો હતા એમને પણ ખૂબ બળ આપ્યું હતું. એક એવા હરિજીવન સ્વામી હતા જુનાગઢમાં, અને એમને તો ધામમાં જવાની તૈયારી હતી. એ વખત શાસ્ત્રીજી મહારાજ તો રાજકોટમાં ભણતા હતા, વડતાલ સાથે જ હતા, અને એ બોલાવ્યા કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને બોલાવો, અને એ પહોંચી ગયા જુનાગઢ. અને આ હરિજીવન સ્વામીએ પછી આ રીતે શાસ્ત્રીજી મહારાજો, શાસ્ત્રી મહારાજની ઉંમર નાની, 35 વર્ષની ઉંમર હશે, હજુ તો વડતાલથી નીકળ્યા નહોતા. અને આ મોટેરા વડીલ ઉંમરવાળા સદગુરુ સંત હતા, અને એમને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે તમે મારા પગ પકડો અને તમે મને ખાતરી આપો કે તમે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવશો, અને એ ખાતરી તમે આપો ને તો હું સુખેતી ધામમાં જાઉં. તેવા તો અનેક એવા સદગુરુ હતા કે જે આ રીતે એ અંતરમાં આવી ઈચ્છા રાખતા કે અક્ષર અને પુરુષોત્તમની જોટે મૂર્તિ એ શિખરબદ્ધ મંદિરમાં એ એઝ અ યુગલ, એઝ અ કપલ, એ ભગવાન અને ભક્ત એ રીતે એ મંદિરમાં બેસવી જ જોઈએ. તો આવી બધી વાત તો સંપ્રદાયમાં ઘણી વખત અને ઘણા સમયથી ચાલતી હતી, છતાં પણ there was no one strong enough કે આ કાર્ય કરી શકે. આપણને ખબર છે કે જ્યારે ભગતજીનું સન્માન થયું જુનાગઢમાં, અને એ વખતે પણ ભગતજી મહારાજ, જાગા ભક્ત અને મોટેરા બધા સદગુરુ સંતો, આચાર્ય મહારાજ પણ બધા ભેગા થયા હતા. બિહારીલાલજી મહારાજ પણ હતા, જીભાઈ કોઠારી તો ત્યાં હોય જ. આ બધા ભેગા થયા હતા. એ વખતે પણ વાત થઈ હતી કે મહારાજની સાથે એમના ભક્ત, ઉત્તમ ભક્ત ગુણાતીતની મૂર્તિ બેસે. અને એ વખતે પણ બધા સંકલ્પની વાત થઈ
અને જાગા સ્વામીએ જ્યારે આચાર્ય મહારાજે ના પાડી, જાગા સ્વામીએ સંદેશ મોકલાવ્યો કે આવી રીતે વિરહાલજી મહારાજને દીકરા નથી, દીકરા પણ નહોતા, અને દીકરાનો જન્મ થાય એના માટે પણ ઘણા સંકલ્પ કર્યા હતા, માનતા માની હતી. અને જાગા સ્વામી તો વચન સિદ્ધ પુરુષ હતા. અને એવું કેવરાવ્યું કે મહારાજ કહેતા, આચાર્ય મહારાજ એ આ મૂર્તિ પધરાવે ને, મહારાજ અને સ્વામીની મૂર્તિ, અને સત્સંગી જીવન જેવો સંસ્કૃતમાં અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથની રચના કરાવે, તો મહારાજ એમને મહાપુરુષ જેવા 2 દીકરા આપે, કેટલા 2 મુક્તા આપે. પણ એ વખત આચાર્ય મહારાજ પણ બોલ્યા કે હું તો લાચાર છું, કે જ્યાં સુધી આ કોઠારી ગોરધનદાસ હોય, કે આ ભીમજી હોય, કે આ મુનીશ્વરામ બ્રહ્મચારી હોય, ત્યાં સુધી હું આ કાર્ય ના કરી શકું. અને આ સમાચાર સાંભળ્યા જાગા સ્વામી એકદમ આમ ઊંડા ઉતરી ગયા. અને પછી શાસ્ત્રીજી મહારાજને વાત કરી. પ્રસંગ તો લાંબો છે, પણ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે તમે આ કાર્ય ન કરી શકો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે શું કહ્યું કે આ તો મોટા આચાર્ય હોય કે મોટા રાજા હોય એ આ કાર્ય કરી શકે, બીજા ન કરી શકે. પછી કહ્યું મારે એક પત્તાની જરૂર પડે, વોન પોસ્ટકાર્ડ, વોન પૈસાનું પોસ્ટકાર્ડ હોય, અને મારે જરૂર પડે ને મારે કોઠારમાં જવું પડે, કારણ કે રીત છે કે કોઠારી પાસે બધું માગવું પડે. આને કોઠારી પછી 1000 પ્રશ્ન પૂછે, અને પછી કહે કે તમારે શું જરૂર છે ને કોને કાગળ લખવો છે, ને પછી આમ ઊભા રાખે આપણને, આપણે ઊભા રહેવું પડે હાથ જોડીને, પછી એક પત્તું ફેંકે. આવી પરિસ્થિતિ હતી. તો શાસ્ત્રીમાં જે કહ્યું જાગા સ્વામીને કે આવી પરિસ્થિતિ અમારી છે, તો લાખો રૂપિયાનું મંદિર કેવી રીતે થઈ શકે? ત્યારે આ જાગા સ્વામીએ કહ્યું કે તમે સંકલ્પ કરો, ભગતજીનો રાજીપો છે, તો આ કાર્ય તમારા દ્વારા થશે. એટલે આવી રીતે મોટેરા પણ આ રીતે શાસ્ત્રીજી મહારાજને આશીર્વાદ આપતા હતા. અને શાસ્ત્રીજી મહારાજ પાસે ભગવાન અને એમના ગુણાતીત સંત હતા, અને એમના ગુરુ ભગતજી મહારાજ હતા. તો બીજું શું જરૂર પડે? તો શાસ્ત્રીજી મહારાજનું આપણે જોયું કે એની કેવી હિંમત હશે કે આ કાર્ય પોતે કર્યું, કે વડતાલથી છોડવું પડ્યું. એ વાત આપણે ટૂંક સમયમાં જોઈએ. અને આ બાજુ 2000 વડતાલના સાધુ હતા, મુઠ્ઠીભર હરિભક્ત સાથે હતા. એમ કહેવાય છે કે એ વખતે 150 જેટલા નિષ્ઠાવાન હરિભક્ત હતા શાસ્ત્રી મહારાજ પાસે. પછી આણંદમાં ઉત્સવ થયો થોડા 6 મહિના પછી, અને એ પછી આમ હજારો ભેગા થયા. પણ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય જેવું હતું, એમાં કંઈ નવું નહોતું, કે મહારાજના વૈશ્રામૃતના આધારે જ એ બધું કાર્ય કરતા. એટલે પછી આવી રીતે એ શાસ્ત્રીજી મહારાજે કાર્ય કર્યું, જે આપણે જોઈએ. આ બધા 5 મંદિર, એનો ઇતિહાસ આપણે લઈએ, અત્યારે તો સમય નથી, પણ એક એક પ્રસંગ આપણે લઈએ તો પણ આપણને ખબર પડે કે બોચાસન મંદિર થતું હતું. આપણને ખબર છે, નહોતા નાણાં, નહોતા પાણા, નહોતા માણા, નહોતા દાણા, પણ એ વખતે બોચાસનમાં ચરુ મળ્યા. બધાને થયું કે પૈસા નથી, તો આ રીતે ભગવાને ખૂબ કૃપા કરી. તો શાસ્ત્રીજીમાં જે કહ્યું કે પૈસા પાછા દાટી દો, એ ચરુ, લક્ષ્મીના ચરુ, સોનું, અને અહીં આપણે લક્ષ્મીજીની મૂર્તિ પધરાવશું તો આખા બ્રહ્માંડની લક્ષ્મી અહીં આવશે. અને શાસ્ત્રીજીમાં જે રીતે પછી મૂર્તિ પ્રતિષ્ઠાપન કરી મહારાજ અને સ્વામીની સારંગપુરમાં, જે ઠાકોર સાહેબ કે જેમના ઇન્ફ્લુઅન્સની આપણને જગ્યા મળી હતી, અને જ્યારે ઠાકોર સાહેબે છેલ્લી મિનિટે પ્રશ્ન ઊભો કર્યો કે અમે વાત સાંભળી છે કે તમે આ બીજા અવતારોની મૂર્તિ બાજુમાં મૂકીને તમે આ સહજાનંદ સ્વામીની મૂર્તિ પધરાવવાના છો. તો એ વખત શાસ્ત્રીજીમાં બોલ્યા હિંમત રાખીને અને પ્રેમથી, વિવેકથી, પણ આમ બોલ્ડલી, કે ઠાકોર સાહેબ, કે મુંડાવ્યું છે ને એ અમે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે, આ મહારાજ માટે, સહજાનંદ સ્વામી અને ગુણાતીત માટે મુંડાવ્યું છે. એટલે એ વખતે અમે ઠાકોર સાહેબ પણ સમજી ગયા ખૂબ સારી રીતે કે આ શાસ્ત્રીજીમાં જે કરે એ યોગ્ય જ હોય અને બરાબર જ હોય. ગોંડલમાં જ્યારે અક્ષદેરીની જગ્યા આપણને મળી, એ વખતે there were 3 conditions કે દેરી એમની એમ રાખવાની છે, 3 વર્ષમાં કાર્ય પૂરું કરી નાખવાનું. એવું નહીં કે બસ જગ્યા લઈ લેવી અને પછી ગમે ત્યારે મન ફાવે ત્યારે મંદિર કરવું. 3 વર્ષમાં મંદિર પૂરું કરી નાખવાનું, અને 10 લાખનો ખર્ચો કરવાનો. હવે એ વખતે 10 લાખ એટલે આપણી પાસે પૈસા જ નહોતા. આ જમીનના પૈસા 25,000 આપવાના હતા. એ પણ આમ હરિભાઈ પેલા હતા કે વિરસદના, એ પણ આ રીતે ફાફા મારતા હતા. પણ પછી જગ્યા એને શું કહે પૈસા ભેગા કર્યા માન. અને શાસ્ત્રીમાં જે વખતે પણ કહ્યું કે મારી પાસે જમીનના પૈસા નથી, પણ જ્યારે કહ્યું કે આ 10 લાખ ખર્ચવાના છે, તો શાસ્ત્રીજીમાં જે કહ્યું કે મહારાજની કૃપાથી 10 ના 20 થશે, અને 3 વર્ષની અંદર વેલ વિધિન
3 વર્ષની અંદર મંદિર થઈ જશે. તો એવી હિંમત, કારણ કે ભગવાનમાં શ્રદ્ધા હતી. અતલાદરામાં જગ્યા લીધી, મંદિરનું કામ ચાલતું હતું અને લોકો ચૂચું કરનારા હતા કે અહીં કેમ મંદિર કરે છે, આ તો ગામડું છે, અહીં કોણ આવશે. તો શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હું મારા બાહુબળે કરીને, આ રીતે બાપા પણ ઘણી વખત એક્શન કરતા, શાસ્ત્રીજી મહારાજનું એક્શન, કે શાસ્ત્રીમાં હું મારા બાહુબળે કરીને આ મંદિર પૂરું કરીશ. કારણ કે એમની સાથે શ્રીજી મહારાજ હતા, ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. અને શાસ્ત્રીજી મહારાજ એ વખત કહ્યું કે અત્યારે લાગે છે આ ગામડું છે, પણ ભવિષ્યમાં આ વડોદરાનો ભાગ જ થઈ જશે. અને અત્યારે આપણને દેખાય છે એ જ પરિસ્થિતિ છે. અને છેલ્લું મંદિર શાસ્ત્રીજી મહારાજે કર્યું કે ગઢડામાં, દેટ વોઝ ઇમ્પોસિબલ. કે શાસ્ત્રી મહારાજ પ્રયત્ન કરતા હતા. પહેલી વખત સંકલ્પ કર્યો 1916માં, સારંગપુરનું મંદિર થયું. આફ્ટર 33 years એમને જગ્યા મળી, 33 વર્ષ પછી. અને આ જગ્યા માટે પણ કેટલા ફાફા માર્યા હતા. આમ તો તાંબાના પાત્ર ઉપર લખ્યું હતું કે 1 ઇંચ જેટલી પણ જમીન યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીને અહીં ગઢડામાં મળવી જોઈએ નહીં. અને ભાવનગરના મહારાજે સહી કરી હતી. તો કેવી રીતે જગ્યા મળી શકે? ઇટ વોઝ ઇમ્પોસિબલ. પણ શાસ્ત્રીજી મહારાજ નેવર લોસ્ટ હોપ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો મહારાજની ઈચ્છા હશે ને આ ઠેકરા ઉપર બેસવાની, તો મહારાજ પોતાની અન્યથા કર્તુમ શક્તિ વાપરીને, રાજપલતો કરીને આ કાર્ય કરાવશે. અને આપણને ખબર છે in 1947 India became independent. 1948 it became a republic. અને પછી આપણે થોડા સમય પછી જ આ રીતે આ જગ્યા મળી ગઈ. તો આવા તો અસંખ્ય પ્રસંગો છે કે આવી રીતે મહારાજે આ રીતે આ કાર્ય કર્યું. તો મહારાજ આ શાસ્ત્રીજી મહારાજ દ્વારા આ કાર્ય કરતા હતા. તો એ રીતે આપણે આગળ હવે વધીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે આ રીતે હિંમત કરીને અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા. હવે થોડોક સંપ્રદાયનો ઇતિહાસ આપણે ટૂંકમાં જોઈએ છે કે આ રીતે અમુક પ્રશ્ન લોકોને થતા હોય છે, એ આપણે જોઈએ છે. કે પહેલી વાત, આ ધર્મકુળ. આ ધર્મકુળ એટલે તો શાસ્ત્રીજી મહારાજે તો ધર્મકુળની મૂર્તિ પણ પધરાવી દીધી છે. આપણી સંસ્થાને ધર્મકુળ સાથે કાંઈ જાતના પ્રશ્ન નથી. ભલે શાસ્ત્રીજી મહારાજે વડતાલથી છૂટું પડવું પડ્યું, અને છતાં પણ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમને તમામ માટે આદર ભાવ, કોઈનું ખંડન મંડનમાં પણ ઉતરતા નથી. એટલે પણ લોકોને પ્રશ્ન થાય. જેમ આ નાવલીમાં કેશવ જીવન સ્વામી ત્યાં ગોપાલ સ્વામીને મળ્યા અને પ્રશ્ન કર્યો. આપણને લાગે કે આવા પ્રશ્ન, કે એ હિન્દુસ્તાની સંત હતા, કહેતા હી વોઝ ફ્રોમ નોર્થ ઇન્ડિયા. એટલે અમદાવાદ દેશના કહેવાય. દેશ વિભાગમાં અમદાવાદ દેશ એટલે નરનારાયણનો દેશ કહેવાય, અને વડતાલનો દેશ એટલે લક્ષ્મીનારાયણનો દેશ કહેવાય. આ દેશ વિભાગની વાત કરું છું, એમાં તો બહુ ઊંડા નથી ઉતરતા આપણે. પણ આ નાવલીમાં મળ્યા અને ગોપાલ સ્વામી પાસે ગઈને he started crying. Why did he start crying? કે આ લોકો શું કહે છે કે તમારું કલ્યાણ નહીં થાય. તમારું કલ્યાણ નહીં થાય શા માટે? કે તમે તો આ નરનારાયણ દેશના છો, because you are from northern India. Anything above અમદાવાદ is નરનારાયણ દેશ. અને તમે લક્ષ્મીનારાયણ દેશમાં આવી ગયા, કારણ કે ગોપાલ સ્વામીનો સમાગમ કરવા માટે એ વડતાલ રહેવા માંડ્યા. અને he shifted basically to વડતાલ. એ કીધું આ લોકો કહે છે કે તમારું કલ્યાણ નહીં થાય. અને એ વખત ગોપાલ સ્વામી સમજાવ્યું કે આ તો બધું ઇઝ નોટ રાઈટ. અને જો હું તમને છતીદેહ અક્ષરધામ બતાડીશ, એવી વાત ગોપાલ સ્વામીએ કરી. અને પછી એમને 1-2 વર્ષ પછી આ ગુણાત્યાન સ્વામી વડતાલ આવ્યા હતા, ત્યારે પણ કહ્યું કે આ મહારાજનું રહેવાનું અક્ષરધામ છે. પ્રસંગ તો આપણે સાંભળી લીધા. પણ લોકોને આવી માન્યતા હોય, એટલે આવી રીતે ધર્મકુળ, કે ધર્મકુળના આશ્રિત હોય એ જ, એનો જ મોક્ષ થાય, કે એ જ અક્ષરધામમાં જઈ શકે, એવી પણ માન્યતા લોકોને છે. હવે વચનામૃતમાં આ વાત છે. હું વચનામૃત પ્રથમનું પહેલું વચનામૃત તમે ખોલજો, પણ પછી તમારે આમ યુ ડોન્ટ જસ્ટ એક્સેપ્ટ અ સ્ટેટમેન્ટ, તમે આગળ પાછળ જુઓ, તમે થોડાક ઊંડા ઉતરો તો તમને ખબર પડે. તો વચનામૃત પ્રથમનું પહેલું એમાં લખ્યું છે કે ધર્મકુળને આશ્રિત. એટલે ધર્મકુળ એટલે શું? કે સામાન્ય રીતે ધર્મકુળ એટલે મહારાજની ફેમિલીને આપણે શું કહે છે કે ધર્મકુળ. અહીં દેખાય છે આપણને ભક્તિ માતા અને ધર્મદેવ મહારાજની ડાબી બાજુ, ઘનશ્યામ મહારાજની ડાબી બાજુ. આ સારંગપુરમાં શાસ્ત્રી મહારાજની મૂર્તિ પધરાવી હતી. અને આ જમણી બાજુ રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય, ધ ફર્સ્ટ આચાર્ય, અને અયોધ્ય પ્રસાદજી મહારાજ નરનારાયણ દેશના કે અમદાવાદના આદિ આચાર્ય. એટલે ધર્મકુળ એટલે શું? કે મહારાજ ઇઝ ફેમિલી. એટલે એમાં આચાર્ય પરંપરા પણ આવી જાય. એ સામાન્ય રીતે એ લોકો સમજતા હોય છે.
પ્રથમનું પેલું વચનામૃત એમાં શ્રીજી મહારાજે કહ્યું કે ધર્મકુળને આશ્રિત એવા જે ભગવાનના ભક્ત તે બ્રહ્મમય દેહ પામીને પછી ત્યારે દેહ મૂકે ત્યારે બ્રહ્મમય દેહ પામીને એ ભગવાનના ધામમાં જાય છે. બસ આ એક વાક્ય છે પ્રથમનું પહેલું વચનામૃત. હવે આ ધર્મકુળ એટલે પછી લોકો શું સમજે કે આ બધા આચાર્ય હોય અને એમનો આશરો તમે કર્યો હોય એટલે ધર્મકુળમાં તમે આવી ગયા. દેટ કુડ નોટ બી ફર્ધર ફ્રોમ ધ ટ્રુથ. કે ધર્મકુળ બરાબર છે, ધર્મકુળ કહેવાય, આપણે ના પાડતા નથી. હવે એ વચનામૃતની તારીખ તમે જુઓ. ઘણી વખત તારીખમાં આપણને ફાવતું ના હોય, આપેલું હોય સંવત હોય અને ઈસવીસન હોય, એમાંથી એ જ આપણને ખબર ના હોય. અથવા એ તો શીખો તમે સત્સંગી થયા હોય તો કે આ શું છે, આ ઈસવીસન શું છે અને સંવત શું છે, તો આપણને ઇતિહાસ થોડો ખબર પડે. નહીં તો એમને એમ લોલમ લોલ બધું ચાલ્યા કરે કે આમ છે ને આમ છે. તો પેલું વચનામૃતની તારીખ તમે જુઓ, ઇટ ઇઝ 1876 સંવત. મારે કંઈ બોર્ડ તમને નથી કરવા અત્યારે તારીખ કરીને, પણ દેટ્સ ડિસેમ્બર 1819. હવે સંપ્રદાયમાં આ 1876 અત્યારે સંવતની જ વાત આપણે કરીએ, ઇન્ડિયન વર્ષ 1876માં આ વચનામૃત થયું હતું. પહેલી વખત આ બે સંતો ગયા હતા, એક સુખાનંદ સ્વામી હતા અને બીજા પણ હતા, આ મહારાજના ફેમિલી શોધવા માટે. They did not come to Gujarat until 1877. પેલા બે ભાઈઓ આવ્યા, પેલા ઈચ્છારામભાઈ નાનાભાઈ અને રામપ્રતાપભાઈ, એ બે ભાઈઓ આવ્યા, બીજા કોઈ આવ્યા નહોતા. અને બીજા 2 વર્ષ પછી આખું ધર્મકુળ આવ્યું. આખું ધર્મકુળ એટલે ધર્મદેવ અને ભક્તિ માટે તો મહારાજ ઘર ત્યાગ કર્યું એની પહેલા પણ ધામમાં પહોંચી ગયા હતા, એની પહેલા પણ આ સુવાસીની ભાભી હોય કે બીજા બધા ફેમિલી મેમ્બર્સ હોય, આ રઘુજી મહારાજ નાના હતા, અયોધ્યા પ્રસાદજી નાના હતા, એ બધા આવ્યા. તો જ્યારે મહારાજે આ વચનામૃતમાં આ વાત કરી કે ધર્મકુળને આશ્રિત એવા જે ભગવાનના ભક્ત, ત્યારે તો ધર્મકુળ જેવી વસ્તુ જ નહોતી. કારણ કે દે હેડ નોટ ઇવન મેટ મહારાજ. મહારાજે તો પોતાના કુટુંબની વાત કરી જ નહોતી. એ પણ ઇતિહાસ લાંબો છે કે મહારાજની તો ઈચ્છા જ નહોતી. અને મહારાજ કહો અમે જે વસ્તુનો ત્યાગ કર્યો અમે પછી કોઈ દિવસ યાદ કરતા જ નથી. અને હિઝ ફેમિલી ડિડન્ટ ઇવન નો કે મહારાજ ક્યાં ગયા છે. આ તો પાછળથી ખ્યાલ આવ્યો. સુવાસીની ભાભી કંઈક 32 યર્સ પછી મહારાજને મળે છે. એટલે એ તો વાત લાંબી છે. તો ધર્મકુળ એટલે શું? તો ધર્મના સૂત, ધર્મદેવના દીકરા, આપણે કહીએ ધર્મસૂત અથવા ભક્તિસૂત, ધર્મનંદન, ભક્તિનંદન, એ બધા જુદા જુદા ભગવાન સ્વામિનારાયણના નામ છે. તો ધર્મના દીકરા કે ધર્મના સૂત એ ધર્મકુળ. એટલે એના વચન જે પાડે એ ધર્મકુળના કહેવાય. એટલે કહેતા જે ધાર્મિક હોય, જે ધર્મમાં રહેતા હોય, તો આવી રીતે એ ધર્મકુળ કહેવાય. અને ધર્મ સંબંધી ભગવાનના કલ્યાણકારી ગુણોને જે ધારે, કારણ કે ફિઝિકલી વાત નથી આ ફેમિલીની વાત, પણ જે આવા ગુણને ધારે તો એ ધર્મકુળ કહેવાય. તો આમાંથી આપણને ખ્યાલ આવે કે ધર્મકુળ એટલે એ શું છે. તો એટલે તમે જોજો ધર્મકુળના આશ્રિત, અને તારીખ પણ તમે તપાસ એ કરતા રહેજો. અને મહારાજે બીજી વાત કરી સગા સંબંધીની વાત, કે અમારા ફેમિલી એટલે શું છે, કે એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે, મહારાજ કહે છે અંત્યનું 21મું વચનામૃત, તે જ અમારે તો સગાવાલા છે અને તે જ અમારી નાત છે. અને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ, કેટલા સત્સંગી વૈષ્ણવ ભેરું જ રહેવું છે. તો શું છે, એવા સત્સંગી દ્રઢ હોય ને એ જ અમારે એ સગાવાલા છે. એ શ્રીજી મહારાજે આવી વાત કરી છે વચનામૃતમાં, સેક્શન 3 નંબર 21. પછી વર્તમાન અને દીક્ષા, કે ઘણા રીતે પ્રશ્ન ઉઠાવતા હોય કે જે આચાર્ય હોય એ જ દીક્ષા આપી શકે, એ જ વર્તમાન આપી શકે. વર્તમાન એટલે સત્સંગમાં આપણે જ્યારે વર્તમાન વિધિ કરીએ ને, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી, પહેલા આપણે બોલતા કાર માયા પાપ કર્મ, અને આ રીતે કંઠી આપણે અંગીકાર કરીએ, એ વર્તમાન વિધિ કહેવાય. એ દીક્ષા પણ કહેવાય. સાધુ તરીકેની દીક્ષાની વાત નથી કરતો, પણ સત્સંગમાં દીક્ષા તમને પ્રાપ્ત થઈ એટલે વર્તમાન વિધિ કહો કે સત્સંગ દીક્ષા કહો, તો એ એક. અને બીજી વાત, જે ત્યાગીઓને દીક્ષા આપવાની હોય, આયધર પાર્ષદને દીક્ષા આપવાની હોય કે સાધુને દીક્ષા આપવાની હોય અથવા બ્રહ્મચારીને દીક્ષા આપવાની હોય, એ દીક્ષા પણ આચાર્ય આપતા હોય છે, એ પણ આપણે ના પાડતા નથી. એટલે ઘણાને પ્રશ્ન થતા હોય કે આચાર્ય હોય એ જ દીક્ષા આપી શકે, એ જ વર્તમાન ધરાવી શકે, એવો પણ પ્રશ્ન અમુકના મનમાં હોય છે. તો એ અંગે પણ આપણે વિચાર કરીએ કે આવી રીતે આચાર્ય હોય એ જ દીક્ષા આપી શકતા હોય અને વર્તમાન આપી શકતા હોય,
બીજા કોઈ ના આપી શકે, તો પછી આ રીતે વિચારવું કે મહારાજના વખતમાં શ્રીજી મહારાજ હતા, ચાલો આને પાછળથી આચાર્ય થયા હશે, પણ મહારાજના વખતમાં કોણ દીક્ષા, કોણ વર્તમાન આપતું? જે સંતો માટે નિયમ હતો કે 5 જણને તમારે વર્તમાન ધરાવવા, અને એ 5 જણને વર્તમાન ન ધરાવો તો ઉપવાસ, એવા પણ પ્રસંગો આપણે સાંભળ્યા છે. એટલે એ પણ આપણને ખ્યાલ આવે કે સાધુ પણ વર્તમાન ધરાવી શકે. સામાન્ય અથવા કોઈ હરિભક્ત જેમાં આપણને આદર ભાવ હોય, એ પણ પુરુષ હોય કે બાઈ હોય, એ પણ વર્તમાન ધરાવતા હોય છે. એમાં કંઈ બાદ નથી. તમે ફિઝિકલી જઈ ના શકો, આચાર્ય હોય કે સાધુ હોય કે ઇવન સત્પુરુષ હોય કે ઇવન સદગુરુ પાસે તમે ના જઈ શકો, તો પછી નાના સંત હોય કે હરિભક્ત હોય એની પાસે પણ આપણે વર્તમાન ધરાવતા હોય છે. અને દીક્ષાની વાત પણ એ રીતે જ છે કે દીક્ષાની વાત તો સંપ્રદાયનો ઇતિહાસ આપણે તપાસ કરીએ, પેલા વર્તમાનની વાત કરીએ. ચાલો, તો એવું પણ કહેવાય છે, સત્સંગી જીવનમાં લખ્યું છે કે આચાર્યને વર્તમાન ધરાવવાના હોય, આચાર્યને દીક્ષા આપવાની હોય. આચાર્યને તો ત્યાગી દીક્ષા આપવાની ના હોય, એના માટે દીક્ષા એટલે શું કે વર્તમાન. તો આચાર્યને વર્તમાન કોણ ધરાવે? ઇટ વુડ મેક સેન્સ કે આચાર્ય આખી દુનિયાને વર્તમાન ધરાવતા હોય, તો એમના દીકરાને તો વર્તમાન એમને જ ધરાવવા પડે ને, કારણ કે દીકરા તો એકદમ આમ મુખ્ય કહેવાય. પણ હકીકતમાં સંપ્રદાયમાં પ્રણાલિકા છે પહેલેથી જ કે મોટેરા જે સંત હોય એ આચાર્યના પુત્રને વર્તમાન ધરાવે છે. આને આપણે પ્રસંગ પણ જોયો, વિહારીલાલજી મહારાજ એમને પોતે જ લખ્યું છે કીર્તન કૌસ્તુભ માળામાં કે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેને આપ્યા વર્તમાન. તો ગુણાતીતાનંદ સ્વામીએ વિહારીલાલજી મહારાજને વર્તમાન આપ્યા હતા જ્યારે એનો જન્મ થયો ત્યારે. હવે એમને આપી શકે તો બીજાને ના આપી શકે? આપણા જેવા સામાન્ય હોય તો પ્રેમથી આપી શકે. એટલે આનંદ પ્રસાદજી મહારાજ એ પણ પાછળથી એ વડતાલના આચાર્ય થયા હતા. હવે એમના ફાધર કુંજવિહારી પ્રસાદજી મહારાજ જે વડતાલથી અમદાવાદથી છૂટા થયા હતા અને ત્રીજી ગાડી વઢવાણમાં થઈ હતી, તો એમને શાસ્ત્રીજી મહારાજ સાથે ઘણો સારો સંબંધ. હવે એમની પાસે પોતાના સંતો તો હતા જ, આપણે સાંભળીએ છીએ કે નિર્મલ સ્વામી હતા અને એક ત્યાગવલ્લભ સ્વામી હતા, અને 40 સંતો નીકળ્યા અમદાવાદથી એ વખતે જ્યારે પ્રશ્ન થયો હતો ત્યારે, એક આચાર્ય ધામમાં ગયા ત્યારે. હવે એમની પાસે સંતો જ હતા જ, અને શાસ્ત્રીજી મહારાજ તો વડતાલથી નીકળીને વિચરણ કરતા હતા. આ લોકો કહેતા કે આ વિમુખ છે, છતાં પણ આ કુંજવિહારી પ્રસાદજી મહારાજને જ્યારે દીકરા થયા ને, એક દીકરો નહીં પણ 2 દીકરા થયા, અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા હતા. એમને આમંત્રણ આપ્યું હોય તો જ વર્તમાન ધરાવે ને. અને એ વખતે પણ શાસ્ત્રીમાં જ આશીર્વાદ આપ્યા હતા કે તમારા એક નહીં પણ 2 દીકરા આચાર્ય થશે. અને હકીકતમાં એવું થયું. હવે 2 દીકરા ભાગ્યે જ આચાર્ય થતા હોય છે, પણ એક વઢવાણ ગાદીના આચાર્ય થયા અને એક પાછળથી એ વડતાલ ગાદીના આચાર્ય પણ થયા હતા. એટલે એવા તો ઘણા દાખલાઓ છે કે આ રીતે સંતો આ વર્તમાન આપી શકે. અને મહાનસાઈમાં જે આપણને નવો દીક્ષા મંત્ર કે એ પણ આપણને આપ્યો છે, આ ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી સત્સંગ દીક્ષામાં જ છે. અને આપણા માટે સાધના મંત્ર પણ છે, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. પછી આ દીક્ષાની જે વાત છે કે આચાર્ય એ જ દીક્ષા આપી શકે. હવે જો આપણે ઇતિહાસ જોઈએ તો પણ આપણને ખબર પડે, મહારાજે કહ્યું કે જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય. તો આવી રીતે મધ્યનું 22મું વચનામૃત, તો રાજા કહેતા મહારાજ દીક્ષા આપી શકે, તો એના ઉત્તમ ભક્ત સાધુ દીક્ષા ના આપી શકે? આપી શકે. અને ઇતિહાસ પણ કહે છે કે ગોપાળાન સ્વામી, હવે એ વખત તો મહારાજ હાજર હતા, આચાર્ય પણ કદાચ હાજર હશે, મને ખબર નથી, પણ ગોપાળાન સ્વામીએ નિષ્કાળ સાંઈના 2 દીકરાને દીક્ષા આપી હતી. અદ્ભુતાનંદ સ્વામી એમના ભાઈઓને પણ દીક્ષા આપી હતી. પછી મુક્તાનંદ સ્વામી, આ તો પરીક્ષાની પુસ્તિકામાં આવે છે, એ વખત કોઈને પ્રશ્ન થતો નથી કે મુક્તાનંદ સ્વામીએ સુખાનંદ સ્વામીને દીક્ષા આપી હતી, દેવાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. એટલે આ મુક્તાનંદ સ્વામી હાજર હોય એટલે શ્રીજી મહારાજ તો હાજર હતા જ, છતાં પણ સુખાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી. પછી ભાઈ રામદાસજીનો પ્રસંગ છે, પેલા મહારાજે પત્ર લખ્યો ને 18 જણને ભાદરાથી, અને એ વખતે મહારાજે શું કહ્યું, તમે ભુજ જજો અને ભાઈ રામદાસ સ્વામી પાસેથી દીક્ષા તમે લેજો. તો એ વખતે મોટેરા સંતો પણ દીક્ષા આપતા, તો આવા મોટેરા સંત દીક્ષા આપી શકે. તો પછી જે ગુણાતીત સત્પુરુષ હોય એ તો 100% આવી રીતે દીક્ષા આપી જ શકે. એટલે આપણને ખ્યાલ આવે કે સાધુ પણ એટલે સત્પુરુષ પણ અથવા મોટેરા હોય એ પણ સારી રીતે એ દીક્ષા આપી શકે.
એ પણ માન્ય કહેવાય. અને મુખ્ય વસ્તુ કારણ શું કહે કે તમે આચાર્ય પાસે દીક્ષા લીધી નથી. હવે તો કોઈ કહેતું નથી પણ પૂર્વે કહેતા હશે એટલે તમે સાધુ ન કહેવાઓ. મને એક વ્યક્તિ પણ મળ્યા હતા, મને કહ્યું હતું કે જો શાસ્ત્રીજીમાં સાધુ કહેવાય અને યોગીજીમાં સાધુ કહેવાય, કારણ કે એમને દીક્ષા લીધી છે શાસ્ત્રી મહારાજે વિરાજલાલજી મહારાજ પાસેથી અને યોગીજી મહારાજે શ્રીપતિ પ્રસાદજી મહારાજ પાસેથી. અને પણ પ્રમુખ સ્વામી સાધુ ન કહેવાય, કારણ કે એમને આચાર્ય થકી દીક્ષા નથી લીધી. હવે મુખ્ય વસ્તુ કે સાધુ થવા માટે અને સાધુ જે થવાનું હોય, મુખ્ય વસ્તુ શું છે કે સાધુ થયા હોય પણ સાધુના નિયમ વ્યવસ્થિત જે પાળતા હોય એ સાધુ જ કહેવાય. સાધુના લક્ષણ પણ બધા આપ્યા છે ભજનમાં. હાજી ભલા સાધુના અનેક એવા ભજનો છે. એટલે મુખ્ય વસ્તુ જે છે કે એવા જે બ્રહ્મ સ્વરૂપ એવા જે સંત હોય, સત્પુરુષ હોય, એવા ગુરુ હોય તો એના થકી આપણે દીક્ષા લઈને એ જ સાચી દીક્ષા કહેવાય, કારણ કે એ જ સાધુના સાચા જે નિયમો, જે પ્રેરણા આપવાની હોય એ જ પ્રેરણા આપી શકતા હોય છે. પછી બીજો પ્રશ્ન હોય કે મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય કે આ રીતે જે સાધુએ પ્રતિષ્ઠા કરી હશે, આચાર્યએ પ્રતિષ્ઠા કરી હોય એ જ મૂર્તિને તમારે માન્ય રાખવી. તો તમારે શું કરવું? હવે આપણે તો આચાર્ય થકી પ્રતિષ્ઠા થતી નથી, આપણને ખબર છે. શરૂઆતમાં શાસ્ત્રીજી મહારાજે કુંજવિહારી પ્રસાદજીને વિનંતી કરી હતી બોચાસનમાં અને આવવાના પણ હતા, પણ પછી એના માટે તારીખ પણ બદલી હતી પણ એમને ના પાડી હતી. પછી શાસ્ત્રી મહારાજે પોતે જ પ્રતિષ્ઠા કરી હતી. એવા તો કેટલા મંદિરો છે સંપ્રદાયમાં, જૂના સંપ્રદાયમાં, કે જ્યાં પ્રતિષ્ઠા સાધુ જ કરતા હતા અને પાછળથી પછી આચાર્ય ત્યાં જાય તો આરતી કરે. એનો અર્થ નથી કે બસ એ મૂર્તિ એ ભગવાન એ મૂર્તિમાં એને પ્રવેશ નથી થયો. આ તો આચાર્ય તો વિધિ વિધાન માટે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી શકે, જેમ બ્રાહ્મણો કરી શકતા હોય એ રીતે. એ બરાબર છે. પણ જે સાધુ જે હોય, ગુણાનંદ સ્વામીએ કહ્યું કે સાધુ એ મૂર્તિમાં દૈવત મૂકે છે, એ સત્પુરુષની વાત છે. એટલે આના પણ બધા પ્રશ્ન ઘણા પૂછતા હોય છે, પણ એ પણ આપણે સમજી શકીએ. શ્રીજી મહારાજના વખતમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી એ બધાએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી અને આનો ઉલ્લેખ હરિલીલામૃતમાં પણ આવે છે. પછી સંતને કહે સુખ કંદ, સુનો પરમ ચૈતન્યાનંદ, તમે બુરાનપુરમાં સીધાવો, લક્ષ્મી નારાયણ પધરાવો, આમોથી જનને સુખ જેવું, તમોથી પણ ત્યાં થશે તેવું, સુનો સ્વયં પ્રકાશાનંદ, તમે પણ મુનિ ગણના છો ચંદ, માતે જાઓ તમે ધરગામ, કરો જઈને પ્રતિષ્ઠાનું કામ. તો મહારાજ હતા છતાં પણ આવી રીતે મહારાજે અને બે આચાર્ય પણ હશે તો એ વખતે પણ મહારાજે, કારણ કે આ મહારાજ ધામમાં ગયા એ જ વર્ષે, એની પહેલા 1886ની વાત છે સંવતીએ, તો આ રીતે બુરાનપુરમાં અને આ રીતે આ ધરગામમાં પ્રતિષ્ઠા થઈ હતી આ સંતો દ્વારા, છે પરમ ચૈતન્યાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી થકી. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે આવી રીતે આ દીક્ષા હોય કે પ્રતિષ્ઠા હોય એ પણ એવા જે સાધુ હોય એ સત્પુરુષ થકી આપણે કરીએ તો દેર ઇઝ નથિંગ બેટર ધેન દેટ. આપણે વિચાર કરીએ કે મહારાજના વખતમાં અગેન મહારાજે ગઢડાનું મંદિર કર્યું, છેલ્લું મંદિર હતું મહારાજનું, અને મહારાજે એ મંદિર કર્યું પછી અમુક પ્રશ્ન, આમ તો ઠેઠ સુધી પ્રશ્ન જ હતા અને એટલો બધો વિરોધ હતો અને એમ કહેવાય છે કે ભાવનગરથી ત્યાં લશ્કર આવવાનું હતું, કારણ કે આ રીતે લોકોએ અફવા ફેલાવી ગઢડામાં કે આ રીતે મહારાજ આમ કરે છે ને સહજાનંદ આમ છે, એટલે પછી પ્રતિષ્ઠામાં આમ છે ને મંદિર આના માટે કર્યું છે. હંબક બધી વાત હતી. એટલે મહારાજ ત્યાંથી નીકળી ગયા અને મહારાજે કહ્યું નિત્યાનંદ સ્વામીને કે તમે પ્રતિષ્ઠાની આરતી કરજો. કોને કહ્યું? સદગુરુ નિત્યાનંદ સ્વામી. હવે આમાંથી પણ ખબર પડે, હવે નિત્યાનંદ સ્વામી એ વખત ગોપાલ સ્વામી નહીં હોય, હશે જ, પણ મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું એક. પછી બીજી વાર એ વખત આચાર્ય ન હોય, હશે, આપણને ખબર નહીં, પણ આપણે અનુમાન કરીએ કે હશે અથવા ધર્મકુળ હશે. આટલું મોટું મંદિર થવાનું હોય ગઢડામાં, જ્યાં શ્રીજી મહારાજ રહ્યા 25 વર્ષ, તો હોય જ ને. છતાં પણ મહારાજે શું કહ્યું કે મહારાજે કહ્યું કે નિત્યાનંદ સ્વામી ને આજ્ઞા કરી કે તમે આવી રીતે એ પ્રતિષ્ઠાની આરતી કરજો, અને એ પણ મહારાજ ધામમાં ગયા પહેલા 1.5 વર્ષ પહેલાની જ વાત છે. પછી દેશ વિભાગ લેખ છે, આપણે તો બહુ ઊંડા ઉતર્યા નથી, પણ જે બે ગાદીની વાત મેં કરી કે આ બાજુ નરનારાયણ ગાદી છે અને લક્ષ્મીનારાયણ ગાદી છે, આપણને કંઈ વાંધો નથી, પણ એ દેશ વિભાગ લેખ
કે એમાં આમ લખ્યું છે ને આમ લખ્યું છે. હવે લેખ પણ બે પ્રકારના લેખ છે અથવા બે થી પણ વધારે હશે. એવું નથી કે આમ તો એક લેખ હોવો જોઈએ કે તમે આટલો ભાગ લો ને તમે આટલો ભાગ, તમારે આટલું સંભાળ રાખવાની, તમારે આટલી સંભાળ રાખવાની. પણ ઇતિહાસ પણ કહે છે કે જુદા પ્રકારના લેખો પણ છે. અને અમદાવાદ ગાડીવાળા જે લેખ વાપરે છે, જે છપાયો છે એના પુસ્તકમાં, એમાં 45 નામ છે, સહી છે. અને વડતાલવાળાનો જે લેખ જે છે એમાં 12 નામ છે. એટલે કયો સાચો છે એ પણ ભગવાન જાણે. એમાં પણ કે આમાં શ્રીજી મહારાજની સહી છે, એમાં કંઈ મહારાજની સહી નથી, પણ એક વ્યક્તિએ જ બધાની સહી કરી દીધી છે. એટલે એ પણ આપણને દેખાય કે આ રીતે કેટલું બરાબર છે. એ પણ આપણે તો પ્રશ્ન નથી ઉઠાવતા, પણ આ રીતે જેને વધારે અભ્યાસ કરવો હોય એ કરી શકે. અને મુખ્ય વસ્તુ કે આચાર્ય બરાબર છે, વહીવટ માટે કોઈ ના પાડતું નથી, એડમિનિસ્ટ્રેશન માટે પણ કોઈ ના પાડતું નથી. પણ શ્રીજી મહારાજે જે મોક્ષની વાત કરી છે એમાં તો મહારાજે મોક્ષ માટે સંતને જ બતાડ્યા છે અથવા ભગવાન. 4 વેદ શાસ્ત્ર પુરાણ, 4 વેદ પુરાણ ઇતિહાસ, એ સર્વેમાં એ જ વાર્તા આવે છે કે કોણ કલ્યાણકારી છે? ભગવાન અને ભગવાનના સાધુ. વાંચજો મધ્યનું 59મું વચનામૃત, પછી તમે મોક્ષનું દ્વાર પ્રથમનું 54મું વચનામૃત, એમાં પણ મોક્ષના દ્વારની વાત કરે છે મહારાજ. અને એમાં કહ્યું કે ભગવાનના એકાંતિક સાધુ એ જ ભાગવત ધર્મનું પોષણ કરે છે અને એ જ જીવ માટે જે મોક્ષનું જે દ્વાર છે એ ઉઘાડે છે. એટલે મોક્ષ માટે તો મહારાજે આ રીતે વચનામૃત વાંચો, નિષ્કાંત સ્વામી પુરુષોત્તમ પ્રકાશ નિષ્કાંત કાવ્ય બધું વાંચો અને ભક્ત ચિંતામણીમાં, તો ત્યાં મહારાજે ભગવાન અને સંતની જ વાત એ મોક્ષ માટે કરી છે. એટલે વહીવટ માટે બરાબર છે, આપણે ના પાડતા નથી, પણ મોક્ષ માટે તો ભગવાન અથવા ભગવાનના અખંધારક એવા જે સંત, એની આવી રીતે એ જરૂર પડે. એટલે એ વાત આપણે સમજવી આ ધર્મકુળ અંગે. અને આપણે તો જોયું છે કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એ તો આચાર્યને મળે ત્યારે દંડવત કરે અને આવી રીતે એટલો બધો આદરભાવ આપે. એવું નથી કે આદરભાવ આપતા નથી, પણ આવી રીતે એ આદરભાવ બાપા આપતા જ મહંત સ્વામી મહારાજ પણ આપે છે અને આપણે બધા આપીએ છીએ, કોઈ ના પાડતું નથી. પણ આવી રીતે એ મોક્ષ માટે તો મહારાજે સંતની જ વાત કરી છે. એટલે આપણે એ ગુણાતીત ગુરુ પરંપરાને અનુસરીએ છીએ. હવે બીજો પ્રશ્ન કે શાસ્ત્રીજીમાં જ વડતાલથી કેમ નીકળ્યા? એ પણ લોકોને પ્રશ્ન થાય. હવે પહેલો પ્રશ્ન આપણે પૂછીએ કે સંપ્રદાયની કેવી પરિસ્થિતિ હતી કે મહારાજે પોતે વાત કરી. આપણે વાત કરી કે નિશ્ચયની વાત અતપતિ છે, કહેતા અમને પણ બીક લાગે છે. મહારાજે પોતાની મૂર્તિ પધરાવી હતી હરિકૃષ્ણ મહારાજની, એમાં પણ ઘણા પ્રશ્ન થયા હતા. હવે મહારાજ તો સમર્થ હતા, છતાં પણ મહારાજે કહ્યું કે આગળ જતા એ વાત થશે. પછી સત્સંગી જીવન વખતે પણ મહારાજને કેવા સમજવા કે કેવા લખવા, મારે કેવું ભવિષ્યમાં લખાશે. અને આપણે વિચાર કરીએ કે મહારાજ ધામમાં ગયા, બરાબર છે, એમની હયાતીમાં કદાચ મૂર્તિ પધરાવે તો કદાચ લોકોને પ્રશ્ન થાય. હવે મહારાજ ધામમાં ગયા પછી તમને શું પ્રશ્ન છે? પણ સંપ્રદાયનો ઇતિહાસ આપણને કહે છે કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ વડતાલમાં તો મહારાજના વખતમાં પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. પછી મુખ્ય મંદિરો, જે મુખ્ય મંદિર કયું કહેવાય? ગઢડા અને જુનાગઢ. હવે ત્યારે ક્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ? મહારાજ ધામમાં ગયા પછી તો કરી જ નાખો ને, તાત્કાલિક કોણ ના પાડે છે? અને મેં કહ્યું ને કે વડતાલમાં તો જગ્યા પણ હતી મધ્યખંડમાં, લક્ષ્મીનારાયણની બાજુમાં. હવે એ વખત ખબર નહીં, પ્રશ્ન હશે એટલે લોકોએ એવું કર્યું નહીં હોય. પણ મહારાજ ધામમાં ગયા પછી 30 વર્ષ પછી સંવત 1916ની સાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બેઠી. 30 વર્ષ આપણે લાગે આપણા ઈષ્ટદેવ સર્વ અવતારી આપણે સમજીએ છીએ. ઇટ ટેક્સ 30 years. સ્વામિનારાયણ મંદિર કહેવાય, સ્વામિનારાયણના ભક્ત કહેવાય, સ્વામિનારાયણના સાધુ હોય, સ્વામિનારાયણના બ્રહ્મચારી હોય, સ્વામિનારાયણની કંઠી પહેરાવી હોય ને સ્વામિનારાયણની મૂર્તિ જ નહીં, તો આપણને નવાઈ લાગે. પણ એવી સંપ્રદાયમાં એવી પરિસ્થિતિ હતી, there was some opposition. તો આવી રીતે આપણને દેખાય કે મહારાજ ધામમાં ગયા પછી 30 વર્ષ પછી તો મૂર્તિ બેઠી. પછી આપણે પ્રસંગ સાંભળ્યો, ગોંડલમાં અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ પધરાવવાની હતી મધ્યખંડમાં. જુનાગઢ સંતોની ઈચ્છા હતી પણ એ વખતે પણ ના આવી. એ વખતે જય પણ બોલાવાતી. અત્યારે પણ આપણે બોલીએ છીએ સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનની જય, પછી આપણે અવતારોની જય બોલીએ છીએ, કારણ કે આપણે મૂર્તિ પધરાવી છે. રાધા કૃષ્ણની કૃષ્ણ ભગવાનની જય બોલીએ છીએ, અને સિયાવર રામચંદ્ર ભગવાનની જય, બધાની જય આપણે બોલીએ છીએ. પહેલા પણ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હોય તો એની જય પહેલા તો હોય ને. આપણે કોઈનો અનાદર કરતા નથી, આપણે બધામાં માનીએ છીએ, પણ આપણા ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ભક્તિ હોય તો એની જય પહેલા તો હોય ને. તો એ જય બોલવામાં પણ લોકોને ફાફા પડતા.
આપણે પવિત્રાનંદ સ્વામીનો પ્રસંગ છે કે નરનારાયણ સ્વામિનારાયણ બોલવાનું શરૂ કર્યું અમુક પેલા જુવાનિયા સાધુએ, અને પવિત્રાનંદ સ્વામીને ગમ્યું નહીં કે મહારાજના વખતની પ્રથા તમે તોડો છો. આ પ્રથા કરે છે, પણ આપણા ઈષ્ટદેવનો મહિમા વધતો હોય તો એમાં શું પ્રથા? પછી તો મહારાજના નામમાં બધું આવી જાય છે. એટલે આવા પણ લોકો there was some elements. એટલે પછી એ વખતે શાસ્ત્રીજીમાં જે વડતાલમાં રહ્યા થકા જ શાસ્ત્રીમાં જે દીક્ષા લીધી પછી વડતાલમાં 22 વર્ષ રહ્યા છે. વડતાલમાં એટલે વડતાલ સંસ્થામાં. પછી રાજકોટમાં ભણતા હોય કે સારંગપુરમાં ત્યાં મહંતાની સેવા કરતા હતા કે ઘણી સેવા બીજે પણ રાજકોટ શું કહે આ બરોડામાં પણ ભણતા હતા. પણ વડતાલમાં 22 વર્ષ રહ્યા એઝ અ સાધુ. આને પ્રયત્ન ઘણો કર્યો, પણ આવી રીતે શાસ્ત્રીમાં જે જોયું કે હવે તો આ કાર્ય થાય એવું નથી. અહીં એમની તો ઈચ્છા હતી જ, પણ પછી કૃષ્ણજી આદિ હરિભક્તોએ પ્રેરણા આપી, કારણ કે લોકો પણ આ રીતે હેરાન પણ કરતા હતા. એટલે શાસ્ત્રીમાં જ had no choice to leave વડતાલ. ઘણા શું કે શાસ્ત્રીમાં જ વિમુખ છે, કાંઈ વિમુખ નથી. શાસ્ત્રીજી મહારાજ પોતે નીકળ્યા છે વડતાલથી, પોતે. આ તો પછી 6 મહિના પછી ચૈત્રી પૂનમના દિવસે મીટિંગ કરીને આવું વિલિયમ્સે પુસ્તકમાં લખ્યું છે કે આ લોકોએ પછી નક્કી કરી નાખ્યું કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને આપણે વિમુખ કરીએ છીએ. એમાં પણ ઘણાની સહી નહોતી, આચાર્યની સહી નહોતી. પછી કોઠારી ગોરધનદાસ જે મુખ્ય હતા એની પણ સહી નહોતી. એટલે આવી રીતે પાછળથી કહ્યું કે આ વિમુખ છે, કાંઈ વિમુખ નથી. અને ભલે આ લોકની રીતે કદાચ વિમુખ સમજતા હોય, પણ આપણે મહારાજે પણ વચનામૃતમાં વાત કરી છે. ઘણા શું કહે કે સ્થાનમાં હોય તો શોભે. ધારો કે આ નખ હોય કે વાર હોય કે દાંત હોય, એ સ્થાનમાં હોય તો શોભે, બરાબર છે. અને સ્થાન વગર તો પછી કંઈક શોભા નથી. પણ સ્થાનની વાત મહારાજે સારંગપુરના 9મા વચનામૃતમાં પણ કરી છે કે સ્થાન એટલે શું કે ધર્મમાંથી આ રીતે કોઈ દિવસ પાછા ન પડે તો એનું નામ સ્થાન કહેવાય. તો એ રીતે આપણે એ સમજવું. સ્થાનની વાત કરતા શ્રીજી મહારાજે નૈમિષારણ્ય ક્ષેત્રની પણ વાત કરી છે. એમાં પણ મહારાજે કહ્યું કે કલ્યાણ ક્યાં ઈચ્છું? તો નૈમિષારણ્ય ક્ષેત્ર. હવે ત્યાં ફિઝિકલી તમારે જવાનું છે, તો મહારાજે શું કહ્યું કે સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. એટલે સંત સમાગમ રૂપી ભગવાનના એકાંતિક સંત જ્યાં હોય એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ભલે પેલા સ્થાનમાં ન હોય તો આવી રીતે એ એમની સાથે ભગવાન છે ને છે જ. કારણ કે શાસ્ત્રીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરીને નીકળ્યા છે કે મહારાજ કે અમારું કાર્ય બરાબર હોય તો અમારી સાથે રહેજો, હંમેશા અમારી સાથે રહેજો, અમારી રક્ષામાં રહેજો. અને એ રીતે બધાને આ રીતે એ અનુભવ પણ થાય છે કે હરિકૃષ્ણ મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ સાથે એ જોડે જ આ રીતે એ વડતાલથી નીકળીને અત્યારે પણ એ જબરજસ્ત એ કાર્ય કરી રહ્યા છે. તો આપણને દેખાય કે શાસ્ત્રીજી મહારાજ આ રીતે એમને એ વડતાલથી નીકળવું પડ્યું, એ કાંઈ વિમુખ નથી. અને શાસ્ત્રીમાનું જીવન પણ આપણે જોઈએ તો અત્યંત અજાત શત્રુ કે કોઈ દિવસ આવી રીતે એ સામે તો થયા જ નથી. ઓન ધી એકચ્યુઅલી ધી ઓપોઝિટ, કે આ રીતે મદદ એટલી બધી કરી છે. મેં રિસ્પેક્ટની વાત કરી. પછી શાસ્ત્રીજી મહારાજે જે કંઈ હોય કે આ લોકો મદદ માગે વડતાલવાળા તો મદદ કરે, અમદાવાદવાળા મદદ માગે એમને મદદ કરે. અને લક્ષ્મીપ્રસાદજી મહારાજને પત્ર પણ છે, લિખિત યજ્ઞ પુરુષદાસમાં તમે વાંચજો, જબરજસ્ત પત્ર છે. શાસ્ત્રીમાં વડતાલથી નીકળ્યાના 1-2 વર્ષ થયા છે. અને અંદર આપણે તો કંઈક અંદર એટલો બધો વિરોધ કે લક્ષ્મીપ્રસાદની સામે પણ ઘણા થઈ ગયા હતા. પછી તો પદભ્રષ્ટ થયા હતા એ પોતે જ. એટલે પછી બીજા આચાર્ય નિમ્યા હતા. એમાં તો આપણે ઊંડા ઉતરતા નથી. પણ શાસ્ત્રીજીમાં જે પક્ષ રાખ્યો છે અને લક્ષ્મીપ્રસાદને કાગળ લખ્યો છે કે આવી રીતે આચાર્યનું વર્તન કેવું હોવું જોઈએ. અને આ રીતે આપણને દેખાય. હવે જે લક્ષ્મીપ્રસાદે શાસ્ત્રીજીમાં એને થપકો આપ્યો હતો, જે લક્ષ્મીપ્રસાદજી આચાર્યએ કહ્યું હતું હરિભક્તને કે એમને તો જ્યાં જવું હોય ત્યાં જાય, આખો દેશ ખાલી પડ્યો છે, એવી રીતે એ વાત કરી હતી. છતાં પણ એ લક્ષ્મીપ્રસાદજી મહારાજને જ્યારે તકલીફ પડી ત્યારે શાસ્ત્રીજી મહારાજ પણ એને મદદ કરવા માટે તૈયાર એ હતા. તો એ પણ આપણને દેખાય. કોઈ પ્રકારનો દ્વેષ નહીં, બધાને મદદ કરી હતી. કોઈની નિંદા કોઈ દિવસ ન કરવાની. શાસ્ત્રી મહારાજ કહેતા કે આપણી લીટી લાંબી કરવી. આપણે કોઈ દિવસ એમની સામે કેસ પણ કર્યો નથી. આચાર્ય સામે કે જૂના મંદિર સામે કોઈ દિવસ કેસ નથી કર્યો. ત્યાંથી શરૂ થયો હોય તો આપણે કંઈ કરી શકતા નથી. ઈષ્ટનાવની વાત છે, એ તો લાંબી વાત છે, તો હું કરતો નથી. પણ પછી બીજા કેસ દાખલ કરે તો પછી આપણે એ લડવું પડે. શાસ્ત્રીમાં જ્યાં નીકળ્યા ત્યારે કહ્યું કે ધર્માદો પણ તમે આપતા રહેજો, અમે ઠાકોરજીથી જુદા પડતા નથી. પૂનમ પણ તમે ભરતા રહેજો. સારંગપુરનું મંદિર થતું હતું આપણું, ત્યારે આપણને ટેક્સ માફ થયો. તો શાસ્ત્રીમાં જે કહ્યું કે
હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ તમે આવું કરો. ગોંડલના મંદિરમાં ભગવતજી પ્રસાદજી મહારાજે થાળ આપ્યો, 50 રૂપિયાનો થાળ. તો શાસ્ત્રીમાં જે પ્રશ્ન પૂછ્યો કે ત્યાં મોટા મંદિરમાં, જૂના મંદિરમાં કેટલો થાળ આપો છો? તો ત્યાં કંઈ 40 રૂપિયાનો થાળ હતો. તો શાસ્ત્રીમાં કહ્યું અહીં તમે 50 આપ્યો તો ત્યાં પણ તમે 50 આપો. તો આ રીતે શાસ્ત્રીજી મહારાજે ઘણી રીતે મદદ કરી છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે પણ ઘણી રીતે આવી રીતે મદદ કરી છે. એવા ઘણા પ્રસંગો છે. અને સમાધાન માટે પણ શાસ્ત્રીજી મહારાજે ઘણા પ્રયત્ન કર્યા હતા. એટલે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ એવા અજાત શત્રુ પુરુષ હતા. હી ડીડ નોટ હેવ એનીથિંગ અગેન્સ્ટ એનીવન, અને હંમેશા આ રીતે મદદ જ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો આપણે જાણીએ છીએ કે અનેકને માટે ભલામણ કરી હોય કે ત્યાંના કોઈ મોટેરા જતા હોય અમેરિકા કે અહીં ઇંગ્લેન્ડ આવતા હોય તો એમને પણ તમે મદદ કરજો. આર્થિક રીતે પણ આ રીતે મદદ કરી છે. તો આપણને ખબર પડે કે કોઈ કારે આપણે કંઈક આચાર્ય સામે થયા નથી. આ તો અંદર અંદર ઝઘડા કદાચ થતા હોય, અંદર અંદર નિંદા કરતા હોય, કે અંદર અંદર એકબીજાને પદભ્રષ્ટ કરતા હોય, કે વિમુખ કરતા હોય, કે કોર્ટમાં પણ લઈ જતા હોય. આપણે કંઈ આચાર્યને કોઈ દિવસ કોર્ટમાં નથી લઈ ગયા, તો કોણ લઈ ગયું? તો એમના જ હરિભક્ત હોય કે એમના જ હોય, એ કદાચ લઈ ગયા હશે. તો આવી રીતે આ બધા પ્રસંગો આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ આદર ભાવ કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ આચાર્યને આપે છે અને કોઈ દિવસ સામે થયા નથી. ઈષ્ણાવનો આખો પ્રસંગ લાંબો છે. એમાં ઈષ્ણાવ કેસ, એમાં બોરસદમાં કેસ થયો, એમાં આપણે હારી ગયા. અને પછી નડિયાદમાં કેસ થયો, એમાં આપણે જીતી ગયા. લોકો શું કોટ કરશે કે બોરસદ કેસમાં તમે હારી ગયા હતા. હવે હારી ગયા એટલે શું કે તમે સ્વામિનારાયણ નામ નહીં વાપરી શકો, બીજું કંઈ તમે જે કંઈ કાર્ય કરતા હોય બધું તમે કરી શકો. પછી આખું નડિયાદમાં શું કહે કે સ્વામિનારાયણ નામ તો બધા વાપરી શકે, એવું નથી કે બસ તમે જ વાપરી શકો. વિમુખ એટલે શું કે બધાની માન્યતા તો જુદી હોય, ઈષ્ટદેવ કદાચ એક હોય પણ બધાની માન્યતા જુદી હોય. તો ઈષ્ણાવ કેસ અંગે પણ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રમાં તમે વાંચશો ને, ધી એપેન્ડિક્સમાં આખો પ્રસંગ પણ લખ્યો છે, એ પણ તમે સારી રીતે સમજી શકો. અને પછી અંદર અંદર જ પ્રશ્ન થઈને 1901માં એ અમદાવાદથી ત્રીજા આચાર્ય પણ જુદા પડ્યા, કુંજ વિહારી પ્રસાદજી મહારાજ, અને એમને ત્રીજી ગાદી પણ વઢવાણમાં કરી હતી. તો આવી રીતે આવા બધા પ્રસંગો આપણે જોયા કે શાસ્ત્રીજીમાં જ વડતાલથી નીકળ્યા એક જ કાર્ય માટે, માન મોટપ માટે નહીં કે આ રીતે પૂજાવા કે મનાવવા માટે, પણ મહારાજ અને સ્વામી કે એ મધ્ય મંદિરમાં બેસે, મહારાજની સર્વોપરી નિષ્ઠા બધાને સમજાય અને પુરુષોત્તમપણા તરીકે દરેકને પ્રતીતિ થાય કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એ કે પરમેશ્વર. તો એ માટે શાસ્ત્રીજીમાં જે વડતાલથી નીકળવું પડ્યું અને જે એના 115 વર્ષ થઈ ગયા અને જે કાર્ય દેશ અને પરદેશમાં થઈ રહ્યું છે એ પણ આપણને દેખાય છે. શાસ્ત્રીજીમાં જ કહેતા કે સાચા દેવરે ગંધ વાગે, એટલે એ રીતે આપણને અત્યારે એ દેખાય છે. તેવું જબરજસ્ત કાર્ય શાસ્ત્રીજીમાં જે કર્યું અને દરેકને આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થઈ ગયું. તો બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની.